હિન્દુ સંસ્કૃતિની ગરિમાને આજે યાદ કરીએ. કોઈ પણ ઉત્સવ પ્રસંગ કે દિવ્ય કાર્યક્રમની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આપણી એ સંસ્કૃતિ છે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય થાય. વાલા ભક્તો, દીપ પ્રાગટ્ય એ અહીંયાથી કરવામાં આવે. જે બહેનોના હું અહીંયાથી નામ બોલું એ અહીંયા સ્ટેજ ઉપર અગ્રભાગમાં આવશે. અહીંયાથી આપણે દીપ પ્રાગટ્ય થશે અને ત્યાર પછી મહિલા મંચની શુભ શરૂઆત થશે. દીપ પ્રાગટ્ય માટે પરમ પૂજ્ય મારા ગુરુજી ગીતાબા તથા ગઢપુરથી પધારેલા શાકયોગી શારદાબેન, શાકયોગી વિલાસબેન, ભાવનાબેન ભાવિનભાઈ પટેલ, બીનાબેન ધર્મેન્દ્રભાઈ ઠક્કર, અમિતાબેન અમીન અને તલિકાબેન અને ચંદ્રિકાબેન રમણભાઈ ઠક્કર, આટલા બહેનો એ સ્ટેજ ઉપર આવશે. અને અહીંયા આપણે અહીંયા આપણે સુંદર દીપ પ્રાગટ્ય કરીશું. મેં જે બહેનોના નામ લીધા છે એ સત્વરે સ્ટેજ ઉપર અગ્રભાગમાં આવશે. વહાલા બહેનો, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનારી એ અમૂલ્ય જ્યોત છે. તો હું પ્રાર્થના કરીશ શાકયોગી બહેનોના શ્રી ચરણ કમળમાં તથા હરિભક્ત બહેનોના શ્રી ચરણોમાં વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી આપણા મહિલા મંચની શુભ શરૂઆત કરે. જે દિલના દિવાલયને અજવાડે, અંતરના દ્વારને ઉગાડે, દેહના દીપને દીપ્યમાન કરે, એ જ સાચા અર્થમાં દીપ પ્રાગટ્ય છે. વહાલા બહેનો, આપણે પણ આ દીપ પ્રાગટ્યમાં જોડાવાનું છે. આપણે પણ તાલિકાના નાદે અને હૃદયના ભાવે આ દીપ પ્રાગટ્યની અંદર જોડાવાનું છે. બોલો જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય. કલ્યાણ મૂર્તિ ઘનશ્યામ મહારાજની જય. વહાલા બહેનો, હૃદયના દ્વાર પર પ્રેમનો દીવો, ભક્તિ ભાવનો દીવો અને સત્સંગી બહેનોને એકબીજા માટેની આત્મીયતાનો દીવો જ્યારે પ્રગટાવીએ ત્યારે ખરેખર એ દીપ પ્રાગટ્ય કર્યું કહેવાય. જે બહેનો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા એમને અહીંયા જ સ્ટેજ ઉપર અગ્રભાગમાં બેસવાનું છે. એટલે મારી વિનંતી છે, જે બહેનો દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા એ અહીંયા આ બાજુના સોફા ઉપર વિરાજમાન થશે. વહાલા બહેનો, જ્યારે આપણે અહીંયા બાલિકા મંડળ, યુવતી મંડળ અને કિશોરીઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાના છે અને એ દરેક કિશોરીઓ, બાલિકાઓ અને યુવતીનો એક જ ભાવ છે કે અમારા એ સાંસ્કૃતિક કૃતિને નિહાળીને આ બહેનો અને શાકયોગી બહેનોના આશીર્વાદ અમને પ્રાપ્ત થાય. માટે વહાલા બહેનો, આપણે અહીંયા આટલા ગઢપુરથી શાકયોગી બહેનો પધાર્યા છે. આટલા બધા હરિભક્ત, શ્રી ભક્ત બહેનો પધાર્યા છે ત્યારે અમારી બાલિકાઓને, યુવતીઓના, કિશોરીઓના મનમાં એવો ભાવ છે કે અમારે તો બધાનું સ્વાગત કરવું છે. વહાલા બહેનો, આજે અહીંયા અંજવાસના પગલાં પડ્યા ને દિલમાં મારે આનંદના હેલા ચડ્યા. સ્વાગત કરવાને તમારું આખા ખંભાતના પુષ્પો પણ ઓછા પડ્યા. ફૂલો ના હોય ગજરા પણ ચહેરા હોય ઝાખા. તો શું ખોટા છે મારા શબ્દોના ચોખા? શબ્દો જ છે કંકુ અને શબ્દો જ છે ચોખા. આપણે નથી એકબીજાથી જરા પણ નોખા. તો અમારી કિશોરીઓના હૃદયમાં એવો ભાવ છે કે અમારે તમારા બધાનું સ્વાગત કરવું છે. અહીંયા આપણા મહિલા મંચમાં ભગવાન પધારી રહ્યા છે. એ ભગવાન જ્યારે પધારતા હોય ત્યારે કોણ વ્યક્તિ એવું હોય કે એના હૃદયમાં આનંદ ન હોય? અમારી અહીંયા કિશોરીઓને એવો આનંદ છે કે ભગવાન આપણા મહિલા મંચમાં પધારે. આટલા શાકયોગી બહેનો અમારા મહિલા મંચમાં પધારતા હોય અને તમે જેવા સ્ત્રી ભક્તો જ્યારે આ સભામાં ઉપસ્થિત હોય ત્યારે એ કિશોરીઓનો હૃદયનો ભાવ છે અમારે એ સ્વાગત નૃત્ય કરી અને ભગવાન, શાકયોગી બહેનો અને સ્ત્રી ભક્તોને બધાને આમંત્રણ પાઠવવું છે. અમારા મહિલા મંચમાં બધાને બિરદાવવા છે. માટે હું વિનંતી કરીશ અમારી
કિશોરીઓને જે આપની સમક્ષ રજૂ કરશે સ્વાગત નૃત્ય, જેના શબ્દ છે આવ્યો આવ્યો ઉત્સવ દિન આજ, પ્રભુજી પધાર્યા રે લોલ. વહાલા બહેનો, આપણી સમક્ષ રજૂ કરે છે સ્વાગત નૃત્ય. આપણી સભામાં ભગવાન પધારી રહ્યા છે અને ભગવાનનું સ્વાગત કરવા અમારી કિશોરીઓ જઈ રહી છે. ત્યારે હવે રજૂ થાય છે સ્વાગત નૃત્ય.
વાલા બહેનો જોરદાર તાલિકાના નાદથી અમારી કિશોરીઓને વધાવો. જ્યારે આટલું સુંદર એને કૃતિ રજૂ કરી છે ત્યારે આ કૃતિને નિહાળીને ચંદ